પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મલ ભાઈએ તથા બહેનો, દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. માર્ચ 18મી તારીખ. આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા કુટુંબીજનો માટે વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, ઈશ્વરના વચન સાંભળીએ. માથીનો ગ્રંથ 23મો અધ્યાય, પહેલી કડીથી 12મી કડી સુધી. ઈસુ લોકોને અને પોતાના શિષ્યોને ઉદ્દેશને કહ્યું, શાસ્ત્રીઓ અને ફરોશીઓ મોશેના આસન ઉપર બેઠા છે, એટલે એ લોકો કહે તે પ્રમાણે તમે કરજો અને ચાલજો. પણ એ લોકો કરે છે તે પ્રમાણે કરશો નહીં, કારણ એ લોકો કહે છે કંઈ અને કરે છે કંઈ. તેઓ તો કમર તોડી નાખી એવા બોજાની ગાંસડીમાં બાંધી બીજાની ખાદ્ય ઉપર લાદે છે, પણ એ ઉઠાવવા પોતે એક આંગળી સુદ્ધા હલાવવા તૈયાર નથી. તેઓ જે કંઈ કરે છે તે દેખાડવા માટે કરે છે. તેઓ શાસ્ત્ર વચનોના મોટા મોટા તાવીજો રાખે છે, વસ્ત્રોની ઝૂલ પણ મોટી રાખે છે. ભોજન સમારંભ, મુખ્ય સ્થાન, સભાગૃહમાં આગલી બેઠક તેમને ગમે છે. રસ્તે ઘાટે લોકો વંદન કરે અને ગુરુજી ગુરુજી કહે એવું તેઓ ઈચ્છે છે. પણ તમે પોતાને ગુરુજી કહેવડાવશો નહીં, કારણ તમારે એક જ ગુરુ છે અને તમે બધા ભાઈઓ છો. પૃથ્વી ઉપરના કોઈ પણ માણસને પિતા કહેશો નહીં, કારણ તમારે એક જ પિતા છે, તે પરમ પિતા. તેમ તમે પોતાને આચાર્ય પણ કહેવડાવશો નહીં, કારણ તમારે એક જ આચાર્ય છે અને તે ખ્રિસ્ત. તમારામાં જે સૌથી મોટો હોય તે તમારો સેવક હોય. કારણ જે કોઈ પોતાને મોટો કરશે તેને નાનો કરવામાં આવશે, અને જે કંઈ પોતાને નાનો કરશે તેને મોટો કરવામાં આવશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મવાલા ભાઈ હતા બહેનો, એક વખત એક ભાઈ દેવળમાં પ્રાર્થના કરવા માટે ગયો. પૈસાદાર માણસ હતો. ત્યાં પ્રાર્થના કરતા હતા આ માણસ, અને ત્યાં આગળ જુએ છે એક બેન. એ બ્લેક સ્ત્રી હતી, આ ભાઈ તો વ્હાઇટ હતો. અને દેવળમાં પોતું અને સાફ સફાઈ કરતા હતા એ બેન. અને આ ભાઈ પ્રાર્થના કરતાં કરતાં એ બહેનને જોયા, અને એ બેન કેવી રીતે નિષ્ઠાપૂર્વક જે કામ કરતા હતા એ જોઈને આ માણસ એકદમ પ્રભાવિત થઈ ગયા. કે એમને લાગ્યું કદાચ આ ગરીબ સ્ત્રી હશે, એટલે ખરેખર દેવળમાં આટલું સરસ કામ કરે છે, મદદ કરવાની જરૂર છે એમ કરીને, કદાચ મદદ જોઈતી હોય પોતે કરવા તૈયાર છે એમ કરીને નક્કી કરીને દેવળ બહાર ઊભા હતા આ માણસ, કે જે વ્હાઇટ માણસ હતો તે. એ બેન જે બ્લેક હતા એ પણ સાફ સફાઈ કરી બહાર આવ્યા. ત્યારે આ માણસે કીધું, એક્સક્યુઝ મી, આ મારા કાર્ડ છે, તમારે કંઈ મદદ જોઈતી હોય, તમારે કંઈ નોકરી જોઈતી હોય, આ મારા ઓફિસમાં આવજો એમ કરીને એમને વિઝિટિંગ કાર્ડ આપ્યું. અને પેલા બ્લેક બેન પણ વિઝિટિંગ કાર્ડ લઈને આગળ ગયા, અને ત્યાં એકદમ મસ્ત ગાડી, એટલા પ્રભાવિત ગાડી, એટલા લક્ઝરી ગાડી, એ ગાડી પર જઈને બેઠા, મેર્સેડસ ગાડી પર. અને જ્યારે આ માણસે જોયું કે એમને નવાઈ લાગી, એક્સક્યુઝ મી, આ તમારી કાર છે? પેલા બેને કહ્યું, યસ, મારે તો આવી 3-4 ઘરમાં બીજી 4 પણ ગાડી છે એમ કરીને ગઈને ઘરમાં બેઠા, અને એ મેર્સેડસ ગાડી એકદમ ફાસ્ટ ચલાવીને ચાલ્યા ગયા. આ માણસને ખરેખર બહુ નવાઈ લાગી કે આટલા પૈસાદાર માણસ કે આ દેવળમાં આવીને આવી રીતે પોતું કરે, જે ગરીબ લોકો કરતા હોય, અને પછી એટલા નિષ્ઠાપૂર્વક કામ કરે, જેને પ્રભાવિત થઈ ગયા હતા. ક્રિસ્મવાલા ભાઈ હતા બહેનો, આજના શુભ સંદેશમાં આપણે એ જોઈએ છીએ, આ ફરોશીઓ, આ શાસ્ત્રીઓ, જે ઈશ્વરે એમને પસંદ કર્યા હતા એ પ્રમાણે એ લોકો જીવ્યા જ નહીં. વચન આપતા હતા, પણ વચન પ્રમાણે તેઓ જીવતા ન હતા. અને એટલે પ્રભુ ઈશ્વરના જે દંભ જે કંઈ કરતા હોય, ધર્મને નામે બધું કરતા હતા, પણ માત્ર દેખાડવા માટે કરતા હતા. એ લોકોનું સંદેશ અલગ અને જીવન અલગ અલગ પ્રમાણે જીવતા હતા. એટલે પ્રભુ ઈસુ પણ એમને બહુ કઠિન શબ્દ દ્વારા એમને આ વાત કરે છે, ઓ શાસ્ત્રીઓ, ઓ ફોરસીઓ, ઓ દંપીઓ, તમારી કેવી દશા થશે. ખ્રિસ્તવાલા ભાઈ હતા બહેનો, ધર્મ માટે પણ એક આત્મા છે, ધર્મમાં એક આત્મા છે. એ આત્મા એ પ્રેમના કાર્ય છે. જે ધર્મમાં પ્રેમના કાર્ય ના હોય, ગરીબોની સેવા ના હોય, ગરીબો પ્રત્યે એમની સારી ભાવના ના હોય, તો પછી એ ધર્મ બહુ ચાલશે નહીં, એ વિકાસ થઈ શકે નહીં.
એશિયાના ગ્રંથમાં પહેલો અધ્યાયમાં 17મી કલમમાં એશિયા પોતે કહે છે, ભલું કરતા શીખો, ન્યાયને રસ્તે ચાલો, જુલમગારને રોકો, અનાથોનું રક્ષણ કરો, વિધવાનો પક્ષ લો. પછી આવો આપણે ફૈસલા કરીએ. આ પ્રભુ બોલે છે, તમારા પાપ જો કે લાલ વર્ણના છે તે બરફ જેવા ઊન જેવા સફેદ થઈ જશે. આ ક્રિસ્મસ ભાઈ બહેનો કે આપણે તો માણસને માણસ તરીકે આપણે સ્વીકાર કરવાનો છે. એટલે પ્રભુ કહે છે, તમે બધા ભાઈઓ છો કે દરેક માણસ જે ઈશ્વરના પ્રતિમૂર્તિ રૂપે બનાવવામાં આવ્યા હોય, આપણે તો માણસને આપણે માણસ તરીકે રાખવાનું છે. અને પ્રભુ કેવી રીતે નમ્ર બને શાસ્ત્ર પાઠ. પ્રભુ પોતે એટલા મહાન પ્રભુ છે, પોતાના શિષ્ય જે માછીમાર હતા, જે પાપી જણ હતા, જેમના પગ ગંદા હતા, અને પ્રભુ ઈસુ ઘૂંટને પડી એમના પગ ધોવે છે અને ચુંબન કરે છે. પ્રભુ પોતે કહે છે, હું શું કરું છું તમે જુઓ છો, એટલે જેમ મેં કર્યું તમારે પણ કરવું એમ કરીને પ્રભુ ઈસુ પોતે દાખલો પણ બેસાડે છે. આ ક્રિસ્મસ ભાઈ બહેનો, ફિલિપીના ધર્મસભ્ય 2 અધ્યાયમાં 7મી કલમમાં પણ પ્રભુ કેવી રીતે મહાન અને સર્વશક્તિમાન હોવા છતાં શૂન્ય બન્યા, નમ્ર બન્યા એ બતાવે છે. આપણે પણ હંમેશા નમ્ર બની કે જેવી રીતે પ્રભુ આપણી પાસે અપેક્ષા રાખે છે, ગરીબોની સેવા હોય, બીજા જે જરૂરિયાતમંદ હોય, જે લોકોની જરૂર હોય એમની પાસે પહોંચીએ. અને આ ખાસ કરીને તપઋતુ દરમિયાન પ્રભુ કહે છે, આપણે જે પ્રમાણે વિશ્વાસ રાખીએ. અને પ્રભુ ઈસુ પોતે એક ગરીબ તરીકે જીવ્યા અને ગરીબ તરીકે મરણ પામ્યા અને સર્વસ્વનું ગુમાવી એ શૂન્યવત બન્યા હતા. અને છેલ્લે એ મહિમાવંત સ્થાનમાં એ બિરાજે છે. આપણે પણ આ તપઋતુમાં પ્રભુની જેમ નમ્ર બની પ્રભુ જે કાર્ય આપણે બીજાને મદદરૂપ થઈએ અને એવી રીતે આપણે પ્રભુના સંતાન તરીકે પુરવાર કરીએ. આ ક્રિસ્મસ ભાઈ સભ્યનું આજના શાસ્ત્રપાઠ મનચિંતન, શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુને ઓળખવા માટે, ધર્મ સૂચિ સમજવા માટે મદદરૂપ હોય. તમે પોતે દિવ્ય ધ્યાન, દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ પર ઉતરો. આમેન. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.